બીવોક પ્લસ સીએસ ઇઝ પોસિબલ? પટેલ પ્રશાંત પૂછે છે સીએસ કરીએ તો બીવોક ની ઇન્ટર્નશિપ નું શું થાય? બહુ જબરદસ્ત ક્વેશ્ચન તમે પૂછ્યો. બીવોક પ્લસ સીએસ ડેફિનેટલી કરી શકાય. તમારે બીવોક મેનેજમેન્ટમાં એડમિશન લેવું જોઈએ અને પછી કોઈ કંપની સેક્રેટરીના કોચિંગ ક્લાસ જોઈન કરો કે ના કરો અને સીધી તમે ફાઉન્ડેશનની એક્ઝામ આપો તો પણ તમે આપી શકો. જો તમે ઇન્ટરમાં જાઓ છો અને જ્યારે તમારે સીએસ ની આર્ટિકલશિપ કરવાની હોય તો એ સીએસ ની આર્ટિકલશિપ અને બીવોક માં જે ઇન્ટર્નશિપ કરવાની છે એ સેટ ઓફ થઈ જાય. કઈ રીતે સેટ ઓફ થાય? તો તમે કોઈ સીએસ ને ત્યાં જ ઇન્ટર્નશિપમાં જતા રહો બીવોક ની સાથે સાથે, તો સીએસ માટે સીએસ ને ત્યાં જ ઇન્ટર્નશિપમાં જાઓ છો. બીવોક મેનેજમેન્ટ નો વિદ્યાર્થી ડેફિનેટલી સીએસ ને ત્યાં કામ કરી શકે, જેમ ફાઇનાન્સ નો વિદ્યાર્થી સીએ ની સાથે કામ કરી શકે. એવી જ રીતે જો કે ફાઇનાન્સ નો વિદ્યાર્થી એ સીએસ ની સાથે કામ કરી શકે, પણ તમે કોઈ એકચ્યુઅલ સીએસ ની સાથે ધોરણ 12 પછી તરત જ બીવોક કરતા કરતા જ ઇન્ટર્નશિપ મેળવી લો અને સીએસ ની સાથે કામ કરવા માંડો અને સીએસ ની સાથે 3 વર્ષ કામ કરશો, સાથે તમે સીએસ પણ કરતા હશો અને જ્યારે તમારી સીએસ ની આર્ટિકલશિપ કરવાની આવશે ત્યારે એ જ આર્ટિકલશિપ ગણાઈ જશે.